નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબીના જેતપરમાં જે આજે આંદોલન ચાલતું હતું એના પારણા કરવામાં આવ્યા છે. જેટલા ખેડૂતો અને લોકો બહેનો ઉપવાસ ઉપર બેઠેલા હતા એ બધા આજે પારણા કર્યા છે. 50% સરકારે માંગ સ્વીકારી છે, પરંતુ ખેડૂતોની માંગ હજુ યથાવત છે કે બજાર ભાવના 4 ગણા જ જોઈએ છે. બાકી તમે માથે હાથ ફેરવો, દયા દાખવો એ ચાલશે નહીં. આ ખેડૂતોનો ચોખ્ખો જવાબ છે. આંદોલન પાર્ટ 3 પર ટૂંક સમયમાં જ આવશે. હવે આ પાર્ટ 3 કેવો હશે આવનારો સમય બતાવશે, પરંતુ જેતપર ખાતે જેતપરના લોકોને, જેતપરના ખેડૂતોને, ગુજરાતભરના ખેડૂતોનું સમર્થન મળ્યું છે. ત્યારે ભરૂચ જંબુસરથી જે છે રાત્રિ દરમિયાન આટલો વરસાદ છે એમ છતાંય મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપવાસ છાવણી આવ્યા છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જંબુસરથી ભરૂચથી આવ્યા છો આટલા ઉત્સાહ સાથે, શા માટે? અમને ઘણી આશા હતી કે આ ઉપવાસ છાવણીથી પરિણામ મળશે, પણ સરકારે જે પરિણામ આપ્યું એ તો સાવ ખેડૂતની નિરાશાજનક પરિણામ આપ્યું. અને સરકાર હવે ખેડૂતને મજબૂર કરી રહી છે કે હવે તમે યુદ્ધ લડો, કારણ કે ઉપવાસથી જોઈ લીધું ખેડૂતનો હલ નહીં આવ્યો. એટલે સરકાર સામે ચાલીને હવે મજબૂરીમાં સરકાર મજબૂર કરી રહી છે ખેડૂતને કે તમે હવે ઉપવાસ છોડી અને યુદ્ધ જ કરો. કારણ કે સરકારે જે પરિપત્ર આપ્યો છે એમાં સરકાર ડ્રો સિસ્ટમ લાવી છે. શું આ કોઈ જુગાર કરવાનું છે, જુગાર રમવાનો છે કે ડ્રો કરવાનો? અને ડ્રો પછી એવો કરવાનો કે બે ઉંચકે એટલે બે તો સરકારના જ હોય, એક ખેડૂતનો હોય. એટલે ખેડૂતને ખાલી એક કઠપૂતળી બનાવવામાં આવી છે કમિટીના નામે, કે કમિટીમાં ખેડૂત હશે પણ એક કઠપૂતળીથી વધારે કંઈ નહીં હોય. અને સરકાર જાણી જોઈને ખેડૂતને ઉશ્કેરે છે કે તમે હવે યુદ્ધ લડો. બીજું કે જે વાત થઈ છે કે 3 ચિઠ્ઠી નાખવાની, તમે જુગારની જેવી વાત કરી છે કે આ તો જુગાર જેવું છે. આજે એક વીજલાઈનનો વિડીયો કદાચ તમે જોયો હોય તો પાવર આવતો તો, વરસાદ ચાલુ હતો, તો તમારા વિસ્તારમાં ભરૂચમાં જૂની કેટલી વીજલાઈનો છે? જૂની છે, ઘણી છે. અને જૂની જે વીજલાઈન એનું કામ પતી ગયું છે એની સાથે 100% ન્યાય કર્યો છે સરકારે. 100% ન્યાય. એને કોઈ નથી વળતર આપવા. નવી જે પોલિસી આવી છે એમાં એનો ઉલ્લેખ કરવામાં જ આવ્યો નથી. એને 100% ન્યાય છે. કેટલું વળતર મળ્યું હતું જૂની વીજલાઈનોમાં? જૂનામાં એક ટી-શર્ટ આવે એટલું મળ્યું હતું, વધારે નથી મળ્યું. ટી-શર્ટ આવી શકે, કદાચ એક હાથ રૂમાલ આવી શકે, બસ. એનાથી વધારે નથી મળ્યું. તો હવે જૂની જે વીજલાઈનો નીકળી છે એ ખેડૂતોનું શું? બસ આંદોલન, બીજું શું કરી શકે? હવે સરકાર ખુદ આમંત્રણ આપી રહી છે કે આંદોલન કરો ને યુદ્ધ કરો, તો હવે કરીશું. પાર્ટ 3 તમારા મત મુજબ કેવો હોવો જોઈએ? આનાથી વધારે જલદ અને આનાથી વધારે ઉગ્ર હોવો જોઈએ, કારણ કે સરકારને એ જ જોઈએ છે, તો હવે એ જ આપીશું અમે સરકારને. બીજું કે 50% માંગ સંતોષાયા પછી કેટલાક લોકો એવું કહી રહ્યા છે ખેડૂતોને સંતોષ નથી. મેં તો ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નજીકથી જોઈ છે, એટલે જાણું છું કે ખેતી કેટલી અઘરી છે. આવા લોકોને શું કહેશો? ખેડૂતને જાગૃત થવું પડશે. જો જાગૃત નહીં થાય તો એનું અસ્તિત્વ જ મટી જશે. અને હવે એવો સમય આવી ગયો છે કે ખેડૂતે પોતાનું બિન રાજકીય રીતે પોતાનું એક મોટું સંગઠન બનાવવું પડશે. આ સમયની અનિવાર્યતા આવી ગઈ છે. આટલા દિવસથી આપણે જોયું કે આંદોલનો, આજ વખતે જેતપરે બતાવ્યું છે કે એકતા શું છે. ગુજરાતના ગામોગામમાં આવી એકતા થાય તો પરિણામ શું મળી શકે? સારું મળશે. આનાથી સારું મળશે. અત્યારે જે એકતા બતાવી આના કરતાં વધારે એકતા બતાવશે તો આના કરતાં વધારે સારું પરિણામ મળશે. આવનારા સમયમાં હવે જે પાર્ટ 3 ની ચર્ચા થઈ રહી છે, તો પાર્ટ 3 માં ગામોગામથી કેવું સમર્થન મળી રહ્યું છે? અને બીજું કે હવે સમર્થન તો મળી રહ્યું છે, પણ શું લાગે છે સરકાર જાગશે? નહીં જાગે તો પછી સરકાર જશે. બીજું શું થાય? ક્યાં તમે આપો, ક્યાં જાઓ? ક્યાં તો પછી અમે ચિઠ્ઠી ઉછાળશું. હવે અમે ડ્રો કરશું. એકમાં આપ, એક ચિઠ્ઠીમાં ભાજપ ને એકમાં કોંગ્રેસ. ચિઠ્ઠી ઉછાળવાની, ડ્રો કરવાનો. સરકારે શીખાયું છે ડ્રો કરવાનો. ડ્રો કરીશું અમે પણ જુગાર જ રમવાના આવે એમની છે. પણ સરકાર છે અમારે યાર જુગાર રમે, ચિઠ્ઠી ઉછાળો, ચિઠ્ઠીમાં જે નીકળે તે રાજા. હવે અમે બસ ચિઠ્ઠી જ ઉછાળવાના. હવે ભરૂચ જિલ્લા તમને સાચું નહીં લાગે બેન, 44,000 રૂપિયાની એક વીંગાનો ટાવર આવે, ખાલી 44,000 રૂપિયા બાઇક પણ ના આવે. અભણને ખબર પડે 182 ને આ હજુ પ્રપોઝ કર્યો નહીં, એક્સેપ્ટ કરીને મેરેજ સર્ટિફિકેટ મોકલી આપ્યું આ ખેડૂતો સારું કે તમે અમારા અમે તમારા. એટલે એની જે લાઈનો લખી એને વાંચવા તો દો, તો અમે તમારી જોડે લગ્ન કરો બેસીએ ને. અગ્નિ સાક્ષે ફેરા તો ફરો, તાર પેલા અમે તમારા, કઈથી તમે અમારા. લા જુગારની જેમ ચિઠ્ઠી ઉછળે બુદ્ધિ જેવું છે કે નહીં? 182 ને ભૂપેન્દ્ર પટેલ કઈ છે કે નહીં? ચિઠ્ઠી ઉછળે હું સમજ્યા બધા ખેડૂતોને. રાજ રજવાડા અમારા ધણી કેવા તારા, આ ગધેડાઓને અમે બેહાડ્યા એ અમારા ધણી કે હવે ધણી ખેડૂતોને જુગાર રમતા શીખવાડે. નીચે લીટી લખે એક વખત વળતર, એક વખત એટલે
તમારો બાપ આખી જીવન લાઈનો ખેંચી નાખવાનો ને એક વખત વળતર તમારે જ્યારે જોઈએ કોઈને પૂછ્યા વગર દરેકનો ભાડું ભથ્થું પગાર બધું વધારી દેવાનો. કોને પૂછવા કોઈ ખેડૂતને? એટલે 6.5 કરોડની જનતાને પૂછ્યું તમે? જાતે ઠરાવ કર્યો, ભાડું ભથ્થું વધી ગયું. તમને ખબર છે એમનો બાપ અડાણી અંબાણી 350 રૂપિયાની અંદર આખો મહિનો આપે. તમને કોઈને ખબર કે આ લોકોને દર મહિને કેટલું બિલ આવે? આજે પણ એ લોકો બિલ લે છે આ મોબાઈલનું. આની જરૂર છે ત્યારે ખેડૂતને આપવાનું આવે ત્યારે ઓછામાં ઓછું ને સરકારી આજે તમારે જે કે પ્રાઇવેટ મીડિયા ચેનલ વાળા તો અમારો અવાજ બતાવે છે, સરકારી મીડિયા ચેનલ ખરેખર બતાવતી જ નથી. જ્યારે અમારું મેરેજ સર્ટિફિકેટ મોકલું ખેડૂત વાળું ગાંધીનગરથી બધાનું કૂદી પડ્યા. સરકાર 24 કલાકમાં હારામ હારું પરિપત્ર, સરકાર એટલે કયું પરિપત્ર? બેઠી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનની કોપી છે, કોઈ વધારો નથી. એની અંદર એક લાઈન ઉલટી કે વધારે કાપીને મૂકી કે ચિઠ્ઠી ઉછાળવી. ચિઠ્ઠી એટલે હું સમજ્યા બધાને ભાજી મૂળા સમજાય અભણ છે બધા. એક ખેડૂતના દીકરા વકીલ એન્જિનિયર થયેલા. એટલે આ અમારા ભરૂચ જિલ્લા કોઈ પણ ખેડૂત એક્સેપ્ટ કરતો નથી. એટલે આજે અમે જેતપુરના ખેડૂતોને સમર્થન ફરી વાર આવ્યા. જે વખતે બાઇક રેલી મહિલાઓએ કાઢેલી બહેનોએ તે દિવસે આજે સ્પેશિયલ અમે વાત કરી આગેવાનો જોડે. ભરૂચથી સ્પેશિયલ અમને આવેદન આપવા આવ્યા. જે કંઈ અમારી માંગ છે તે તમારી સાથે રજૂઆત કરજો. ને અમને પૂરેપૂરી ખાતરી આપી કે ભરૂચ જિલ્લાને જે કંઈ અમારો ભરૂચ જિલ્લા તો બેન ટોટલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ટોટલી ભરૂચ જિલ્લો વાગરા આમોદ જંબુસર ટોટલી ઇન્ડસ્ટ્રીયલ. આજે ખાલી 44,000 રૂપિયાનો ટાવર તો 44 થી 4 લાખ રૂપિયા આખા આમોદ તાલુકાનું વળતર છે. કોઈને કઈ ખબર જ નહીં પડતી. સરકાર આ હું સરકાર ખેડૂતનું કંઈક તો વિચારો તમે. પરિપત્ર આ લીધો ખેડૂત કોઈ ખેડૂત રાજી નહીં. ખાલી ફાંકાબાજી જ છે. ખેડૂત રાજી કોઈ એક તો આવો પાલના કરવા, એક તો આવું પણ પાલના કરવા. તમે પરિપત્ર વ્યવસ્થિત બનાવ્યા, તમારા મતે ખેડૂત રાજી થઈ ગયો, બરાબર. તો આ રાજકીય પતી ગયું, તમે કીધું અમે માની લીધું. તો આવો ને એક તો હવે 102 એક તો ભરનો દીકરો મરદ તો બનો. મારા બેટા હું માઇક આંગલાની જેમ નીકળી પડ્યા. એક તો મરદ પેદા કરોલા, એક હોય નહીં. શરમ આવે તમે ચૂંટીને મોકલા હારો. આટલા કેટલા તેવી વર હોય, કેટલા વર મોદી સાહેબ પહેલા કેશુ બાપા વખતે આજે શરમ આવે. અટલ બિહારી વાજપેયી મનમોહન સિંહની કેવી જુગલબંધી હતી. આજે એક પાર્ટી મારા બેટા હાથે બેને નહીં અમારું ભલું વિચારી છે. કોંગ્રેસ આમ જાય, આમ પાર્ટી આમ જાય, ભાજપ આમ જાય, ખેડૂતને વચ્ચે મોડો થાય. કરવું હું ના છૂટકે તો સુધરી જજો. સત્ય તારો મૂળિયા ઉખેડીને ફેંકી દેશે ખેડૂત, આ ગેરંટી છે. કારણ કે થાકી ગયા. હું હિન્દુ છું, કટ્ટર હિન્દુ. કટ્ટર હિન્દુનો મતલબ એવો નહીં જે અમને શીખવાડ્યું કે મુસ્લિમને મારો મુસ્લિમને કાપો. કટ્ટર હિન્દુ એટલે પ્રામાણિકતા માણસાઈ હોય છે, એનું નામ કટ્ટર હિન્દુ કહેવાય. આ તો મારા બેટા હિન્દુ મુસ્લિમ કરીને વોટ તોડી જ ખાધા ને જીતી ગયા. અને એમને જલસા જ. તમે કોઈ એક નેતો બતાવો કે પ્રજાની વચ્ચે આવ્યો, કોઈ એક તો બતાવો કે ખેડૂતની વાત, કોઈ એક ધારાસભ્ય બતાવો કે લાઈવ આવ્યો કે તમે જે કઈ આંદોલન ચાલીની વાત સાચી. કોઈ એક નહીં. કેમ નહીં? જયારે વોટની જરૂર પડે કૂદીને ફળીએ દરવાજા ખખડે. મારા બેટા ડોર ટુ ડોર પ્રચાર કરે. આ ડોર ટુ ડોર એક દરવાજો આવેલા જેતપુરની અંદર આખા ગુજરાત થકી એક મેલ ઉભો કર્યો છે અમે. તો એક મેલનો દરવાજો ખખડાવો નહીં, તારે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળી પડે. તો આ ડોરનો દરવાજો તમને મળતો જ નહીં. આટલો દિવસથી 19 દિવસથી આ ભાઈની જરા તબિયત ખરાબ થઈ. આ કોકને ફેમિલી દરેકનો એટલે પારણા કરેલા. પાર્ટ 3 ની અમે વાત કરી. પાર્ટ 3 ની રજૂઆત જો એવી હશે, એવું મોટું આંદોલન થયું જેતપર થકી જિંદગીમાં નહીં જોયું હોય. ઇતિહાસની અંદર લખાય કે જેતપરના ખેડૂતો થકી દરેક ગુજરાતના ખેડૂતો ભેગા થઈને આંદોલન કરેલું. એટલે હજુ કહું જે કઈ સમય આપણે જેતપર ગામથી 2-3 દિવસમાં ખેડૂતો અમે સમર્થન આપીશું અમારા પંચાયતના લેટર પર. હજુ સમય છે કે ભાઈ તમને બેસાડ્યા છે અમારા ભલા માટે. તમારે ઘરના રૂપિયા તો કાઢવા. આની અંદર એક ઘરનો પૈસો નહીં કાઢવાનો. જે કે અડાણીને આપવાનો, અંબાણીને આપવાનો, પ્રાઇવેટ કેપીએસ શ્રી કંપની એમને તો એક હિસ્સાના. તોય મારા બેટા એમને ખોળામાં બેસી ગયા. હાથ પેઢીનું ભેગું કરે. એક ટર્મની અંદર હાથ પેઢીનું ભેગું કરે. આ એક ખેડૂતનું નહીં જે હવારમાં ઉઠે ચા નાસ્તો ભાખરી ખાઈને તે હોય અમારા ઘરની આવેલા. ને જો કદાચ કોઈ સિટી વાળાને એવું વિચારતા હોય ને કે અમે મફત નહીં ખાતા, એટલે મફત જ ખાવ. કારણ કે અમે ભાવ નક્કી નહીં કરી શકતા. 20 રૂપિયાની પાણીની બોટલે 20 રૂપિયા કિલો ઘઉં. આ મારા બેટા નબાલા કરે 182 અમારા ભાવ નક્કી કર્યો કે 20 રૂપિયા 25 રૂપિયા કિલો ઘઉં લીધા. કોઈ તો કે મનમોહન સિંહની સરકારને જિંદગી વોટ નહીં એટલે કોંગ્રેસને. છતાં પણ મારો બાપ એવું કે કોંગ્રેસ હોય 7,000 રૂપિયા ભાવ પાડ્યો, આજે હોય 7,500 રૂપિયા ભાવ. તો તમારી અર્થવ્યવસ્થા આ બધા ભણેલા ગણેલા 8 ભણો કે 10 ભણો આ બધા કઈ બેહેત કોઈનું કશું ચાલતું નહીં. મહેરબાની કરો મારે ગુજરાતની જનતાને હું પૂરેપૂરો ભાજપ ન છું, પણ હાથ જોડું. જો આ સોલ્યુશન ના લાવ્યા તો તમારા મૂળિયા ઉખેડી નાખીશ. પૂરી તાકાત લગાવીશું કે તમારા મૂળિયા ઉખેડી જ નાખવાના. જે અમારો ના થાય એની હારો અમારે મરવાની કોઈ જરૂર નથી.
અમારો ટોટલી વિસ્તાર ભરૂચ જિલ્લો હિન્દુ મુસ્લિમ પર જ જીતે. આ ગેરંટી મારીને કહું, ભરૂચ જિલ્લો હિન્દુ મુસ્લિમ પર જ જીતે. આજે અમારે જે મુસલમાન પણ ભેગો છે. આજે તમને ખબર ને 44,000 રૂપિયા તમને જે આંકડો આપું ને, ટોટલી મુસ્લિમ વિસ્તાર છે. ટોટલી મુસ્લિમ વિસ્તાર. ભાજપની સીટ અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ, ભાજપની મહિલા પણ ભાજપમાંથી ઊભી રહી ને ભાજપની સીટ પણ જીતી મુસ્લિમના વોટથી. તો આજે એમને કોઈ મુસ્લિમને ટોટલી વિરોધ કેમ ભાઈ? પાકિસ્તાનથી આવ્યા, અમે બાંગ્લાદેશથી આવ્યા, તમને કોઈ દેખાતું જ નહીં. આ રિયાલિટી હું તમને કહું, જે મુસ્લિમો ભાજપને વોટ આપે ત્યાં જેમને વિરોધ થઈ ગયા. જ્યારે વોટ આવે ત્યારે મુસ્લિમ ગળે મળી મારા બેટા પાસ મિલાવે. જ્યારે જરૂર પડે ત્યારે કઈ જાય છે. એટલે જે કંઈ કહું કે ધ્યાનથી સાંભળજો. ખેડૂતને હવે છેલ્લી પિન ખસી ગઈ. જો અમારું પૂરેપૂરું મેહુલભાઈ જે કંઈ નુકસાન સમજાયું એના બાબતે વિચાર વિમર્શ કરીને બેઠક કરજો. જો ના કરી તો સમજે વર્ષ છે જે કંઈ અભ્યાસ સ્ટડી જે કોલેજમાં એડમિશન લેવું લઈ લેજો, શીખી લેજો મારા પ્રોફેસર પાસેથી. પછી તો બધા ફેલ થવાના, એક ફેલ થવાના. બીજું કંઈ કહેવું નહીં. જય જવાન જય કિસાન. 27 સરકારને કેટલું ભારે પડશે? કેમ કે 27 નજીક છે. આ ખેડૂત આંદોલન સરકાર ઉપર કેવું ભારે રહેશે? સૌરાષ્ટ્રની અંદરથી જ્યારે તમે જોયું હશે જે પવન ફૂંકાયો હાર્દિક પટેલ વખતે પણ પાટીદાર અનામત આંદોલન પોઈન્ટ પર આવીને અટકી ગઈ હતી. આ તો કઈ નહીં, આ તો એની કરતા બહુ મોટું થયું. સમગ્ર ના એ તો ખાલી પટેલ સમાજ હતો. આ તો હળારે વરણ ભેગા થયા, નાત જાત ભૂલને એક ખેડૂત ભેગો થયો. ને હજુ દરેક ખેડૂતને કહું, હજુ એવું અમુક ખેડૂતને એવું છે મારું જતું નહીં એટલે હું લેવા દોડું, મારું જતું. એટલે ભાઈ લાઈનનો નકશો બધું મંજૂર થઈ ગયું. એક ગામ બાકી રહેવાનું નથી કે કોકનો ખેતરમાં ટાવર જાય કાં તો વાયર જાય. 765 માંથી 200 ની નીકળશે, 66 ની નીકળવાની. હજુ કહું છું સંગઠનની અંદર જોડાવો, પૂરેપૂરું વળતર લો, જેના થકી તમારા બાળ બચ્ચા છોકરાઓ શાંતિથી જીવી શકે. બાકી વૃદ્ધાશ્રમમાં ધકેલી તમે અમારી હારું થાંભલો જ બચાવ્યો, બીજું કશું બચાવ્યું નથી. મહેરબાની કરીને આ જેતપુરની અંદર આંદોલન જોડાવો, એ પૂરેપૂરું વળતર લેવા માટે એમને પણ તાકાત આપો, જે થકી આપણે પૂરેપૂરું વળતર મળી રહે. 182 ધારાસભ્યની વાત કરી છે, એમાંથી કોઈ એક પણ સારું કામ કરે છે? એક પણ વ્યક્તિ જે તમને ગમતો હોય 182 ધારાસભ્યમાં? ખેડૂત બાબતે કોઈ સારું કામ કરતું નહીં. ખેડૂત બાબતે કોઈ નહીં. જો એક મરદનો દીકરો હતો આજે પારના થઈ ગયા, થોડી કોઈ ના પાડી. સમર્થન તો અપાય ને, અહીં ના આવી શકે પણ સમર્થન તો અપાય ને. એમને તબિયતની સાર સંભાળ એકે કીધું, એકે નહીં કીધું. એ તો પેલા પાલભાઈ અંબાલિયાએ કીધું. હવે તો કોંગ્રેસનું થઈ ગયું પાછું. એટલે 182 પેટમાં દુઃખ છે. ગોપાલભાઈ કીધું એ પાછું પેટમાં દુઃખ છે 182 ને. તમારી સરકાર તમે તો બોલો, પણ તમને કોને રોક્યા? તમને રોકવા જોઈએ જેલ ભરી દેશો તમે. તમારી વિરુદ્ધ કઈ પાસે પ્રજા બોલે. આજે બોમ્બે હાઈકોર્ટ તમે હુકમ જોયો હશે કે પ્રજાને દરેક આ સરકાર ગુલામી તરફ ખેંચી ગઈ, દરેકે જોયું હશે મીડિયાની અંદર. તો પછી તમારે એકે તો તમને બેહાયડા હું લે મને ખબર નહીં પડતી. લોકોની મેન્ટાલિટી કેવી છે કે તમને બેસાયડા હું લે ખબર જ નહીં પડતી. વિધાનસભા જોને અમારા બાપની એટલે ભાઈ એ બધો વેમ કાઢી નાખો. જે દિવસે જો આ પિત્તો ગયો ને ખેડૂતનો, તમને યાર ખબર નહીં પડે કઈ કઈ દોડાઈને આવા નહાડશે. એટલે મહેરબાની કરીને સમજી જાઓ, સમય છે જો 1 વર્ષનો છે, એટલે કોઈ અભ્યાસ કરી લો. બાકી સહન નહીં થતું બેન, સહન થતું જ નહીં. મારો 30 એકર ચીરીને આખું પ્લેન કાઢે છે અમને. 30 એકર ચીરીને 406 મીટર વાયર છે મારા ખેતરની અંદર. મારા બાપ દાદા, મારા પપ્પાએ, દાદાની વાત નહીં, મારા પપ્પાએ 4 વર્ષ તો કોકની ઘેર મજૂરી કરીને જમીન વહાવી લી. દાદાની વારસાગત નહીં મળી. હવે એવું કે મારું લમું જે થવાનું થશે ભાઈ જીવ કે મરી થોડા ગયા. આખું 30 એકરનો નંબર 9 સર્વે નંબર ભેગા કરીને એક નંબર બનાવ્યો. એની કિંમત કેટલી થાય? બરાબર, આખું ક્રિકેટ ગ્રાઉન્ડ બને 30 એકર 60 વીંગાનું ખેતર. એને ચીરીને જાય એ ખેડૂતની હાલત જેને વસાયું ને તેને ખબર પડે. આ તો મારા બેટા બેહી ગયા હિન્દુ મુસ્લિમ કરીને. રામ મંદિર એની મેં ચોરી નીકળી, આગળ બ્રિજ બનતો જાય પાછળ પડતો જાય. તો આપણે ભાજપ હું ભાજપ. 7 વર્ષથી મેં નીટના પેપરો ફૂટી ગયા, હું ભાજપ. તોય આપણે કઈ વોટ આપ્યો છાતી ઠોકીને હજુ એમની જો હારા મીડિયા જે કઈ હોય ઇલેક્ટ્રિક સિસ્ટમ ચેક કર, મારો વોટ ભાજપને નીકળશે. પણ થોડુંક તો સહન કર, અમારી સહન થાય એટલું કરે, વધારે ના થાય. કે ઘરની ગોદરી ખેંચવાની વાત કરે અમે ટાંટિયા ખેંચી નાખવાના. કોઈ બાપની તાકાત હોય કે મીડિયાને ચેલેન્જ મારીને કહું જે કરું તોડી લે. મારું એડ્રેસ બધાને ખબર, હોધી લે, દબાવવાની કોશિશ ના કરે. જે કરું જ કરે પણ બીવાનું નહીં. દરેક ખેડૂત મિત્રોને પણ કહું કોઈથી બીવાનું નહીં. કોઈ બાપની તાકાત ને ઘેરાઈને તોડી લે. બરાબર, સામે મોરો કરી લેવાનો. એટલે કહું અભ્યાસ હજુ કરી લે. આ ખેડૂતનો પિત્તો હજુ અમુક લોકો બહાર નીકળતા નહીં. દરેકને દુઃખ છે. અમે જેતપુર બીજી વખત આવ્યા, દરેક ખેડૂત અહીંની જે બહેનોની તાકાત છે એટલે શરમ તો પેલી આવે છે કે તમે બહેનોને જ મારી લા.
એમ નારી શક્તિ પેલું સંસદની મેં પાછું સ્ત્રી સશક્તિકરણ કઈ બિલ લાવવાના હવે પાછા 182 ને કઈ 350 કરવાના કઈ કઈ 850 એટલે કોની હારું કરો તમે તમારી હારું જ કરો મહિલા અનામત કોની હારું આ મહિલા અનામત આ બિચારી મોટી માવડીને તમે મારી શરમ આવે ને તમે પેલા હર્ષસંઘવીને તને શરમ આવે તને તું ગૃહ ખાતું તને બિહાડ્યું કઈ એક તો એક્શન લેવી જોઈએ જેને મારે તને ઉભો તો કર નહીં તારે ડ્રગ્સ પકડે ડ્રગ હું ડ્રગ્સ તમે મહિલાઓને મારો શરમ આવે તમને પોતાની મા બેનને રોડ પર દોરાવો તો ખરા તમને ખબર પડે કે મા બેનને કેવું દુઃખ થાય એટલે તદ્દન નામાલિક થઈ ગઈ જે અમને આશા હતી જે 2000ની સાલ જે આશા હતી એ ભાજપ અત્યારે રહ્યું નહીં ગર્વ હતું છાતી ઠોકીને કહું 370 ને રામ મંદિર ગર્વ હતું આજે પણ ફેસબુક આડી દરેક ખેડૂત એમને બહુમતી નહીં મળતી ભાજપને આ દરેક ખેડૂત દરેક ગામની તાકાત છે તારે બહુમત એવું ના સમજી લે કે અમને એમને બેહી ગયા તમે એમને નહીં બેઠા ભાઈ આ દરેક 6.5 કરોડની જનતાનો તમારી પર વોટ પડેલો છે તારે તમે આટલી બધી મહાસત્તા ભોગવો છે એટલે અમને પણ બહુ ગર્વ હતો અમારી ફેસબુક આઈડી ઇન્સ્ટા આઈડી દરેકની ચેક કરે ને તો અમારા ધારાસભ્ય મુખ્યમંત્રી પીએમ સીએમ બધાના પોસ્ટરો નીકળશે અંદરથી રામ મંદિરના નીકળશે 370 ના નીકળે 370 નાબૂદ થયા પછી મેં જાતે અમરનાથનો પ્રવાસ કરેલો ખરેખર અદ્ભુત છે જે મિલિટરીની વ્યવસ્થા અમારા માટે પણ એના થકી તમે પ્રજાને આપ્યું એક હાથથી મારવાનું એક હાથથી ખેંચવાનું આ કયો ન્યાય કહેવાય તમને આજે સત્તા આપી છે તો વ્યવસ્થિત નિર્ણય કરો કંટ્રોલ લેવલ તો બનાવો તમે આ તો એક તરફી જ ચાલે કરે એક તરફી ને કઈ બોલેલે સીધું પેલું શું કે કોઈ તમારી બાજુ આમ જોવે અમારે અત્યારે સભા હતી અમારા ગામમાં તોય પોલીસ વાળા મારા બેટા ગાડીમાં બેઠા જોવે એટલે જોઈને ભાઈ તારે જે કરવું કર ખેડૂતની સભા હતી મારા ગામમાં જ રાખી ભરૂચ દક્ષિણ ગુજરાતની તો મારા બેટા ગાડીની અંદર બેઠા એટલે ભાઈ બહાર નીકળીને આવે ને ભાઈ તું જમીને જા અમે કે બાયલા નહીં ભાઈ મીડિયાના જે ચેકિંગ કરવું કરી લે તમે કશું તોડી નહીં લેવાના ખેડૂત લઈને જ રહેશે અમે લઈને જ રહેવાના છે લેવાના ના આપ્યું તો સત્ય તમે ઘર ભેગા આ આપણી ચેલેન્જ છે બીજું મીડિયાની તમે વાત કરી છે તો હું મીડિયામાં છું એટલે મીડિયાનો સવાલ ના પૂછી શકું તો હું ખોટી છું એટલે મારું કામ કેવું છે એ જાણવું પડે ઓલ ઓવર બધા જ મીડિયાની જનરલ વાત કરું છું અત્યારે 2026માં મીડિયાની કામગીરી કેવી છે તમને તો બેન સત નમન ને વંદન કહેવાય કે તમે ખેતરે દોડીને ચપ્પલ પહેરા અમે તો બહુ દૂર છે તમને એવું લાગતું છે કે અમે તમારો વિડીયો નહીં જોયા પણ અમે મારું ખાલી 800 વસ્તીનું ગામ છે તો પણ અમે તમારા વિડીયો જોયા કે ખેતરમાં તમે તમારા અવાજ છે મેં નહીં તો કે અમે જોયેલા તમને કે તમે ચપ્પલ પહેર્યા હવે ખેતરમાં દોડ્યા જે કોંડ અને આ જેતપરની અંદર થયું તારે આટલું મોટું આંદોલન થયું ખેડૂતો જાગૃત થયા તમારા વિડીયો જોઈને કે આજે ખેડૂતો ખરેખર તમે જે બતાવ્યું ત્યાર પછી ખેડૂત જાગૃત અમે તે વખત નક્કી કર્યું હતું કે કાજલબેન મળે તમે ઇન્ટરવ્યુ આપીશું જે વખતે બાઇક રેલી પણ તમે ના મળ્યા આજે અમે તમને જોયા એટલે સ્પેશિયલ બધા ખેડૂતો મળે આજે કાજલબેનને અમે મળીને જઈએ ને ઇન્ટરવ્યુ આપ ખરેખર સરકારી દરેક જે મીડિયા નથી અમને ખેડૂત માટે આવે તેને કહું કે ભાઈ પ્રામાણિકપણો મીડિયા ઉપર દરેકને ગર્વ હોય કે તમે સાચું દરેકને બહાર બતાવો તમે આજે કઈ હન થઈ ગયા આજે તમે જે છે તમે છો પછી એક પટેલભાઈ છે અનિલભાઈ એ બેનું જ લાઈવ આવે છે કે જે કઈ સાચી હકીકત તમને અમને બતાવી બીજી કોઈ મીડિયાની હિંમત કેમ નહીં ચાલતી મારા બેટા કઈ દબાયેલા છે કઈ પૂછડી દબાયેલી ખબર નહીં પડતી આવી મીડિયા હોય તમે માનો નહીં આજે તમારે જેતપુરની જે કઈ ઘટના થાય અમારા વિદેશના જે અમારા પટેલ સમાજના રહેતા હોય ને એમને ખબર જ નહીં જ્યાં જે યુવાનો અહીંથી જોઈન્ટ થતા હોય ને તેમને એ વિડીયો બહાર પાડે છે આપણા સૌરાષ્ટ્રના છે આ બાજુ મહેસાણા બાજુના એક ભાઈ વિડીયો એ લોકો સમર્થન કરે પણ જે મારા સંબંધીને મેં વાત કરી કે ના હું તમને હજુ પરમ દિવસે વાત કરી કે અમને ખબર જ નહીં હોય યાર આટલું મોટું આંદોલન ચાલે ગુજરાતની તમને ખબર નહીં તારે ખબર કે સરકારી મીડિયા વિદેશની અંદર હું તમને કોરોના ચાલ્યું તે ખબર પડે કે હા એ પડી હું સત્તા જીતી તે ખબર પડે કે હા એ ખબર પડી થાળી વગેરે ખબર પડે હા એ પડી તમે જેતપુરની અંદર તમારો ગુજરાતનો ખેડૂત આટલો દુઃખી છે તમને અમેરિકામાં કેમ ખબર નહીં પડતી તમે વખાણ કરો મોદી સાહેબ ના ને અમારા માટે ગર્વની વાત પણ એ જ ગર્વની વાત નીચે હવે તો ભાઈ કે તમને કેમ તારે ખબર પડે કે મીડિયા કેટલું વેચાયેલું છે મીડિયાએ ખરેખર વેચાવું ના જ પ્રામાણિકતા રહેવું જોઈએ પ્રામાણિકથી મોટો કોઈ ધર્મ નથી માનવથી મોટો કોઈ ધર્મ નથી આ ધર્મ ખરેખર મીડિયાનો છે અમે તો ખેડૂત છે ને અમે કશું કરી નહીં લેવાના ખેડૂત છે અમારી પાસે કોઈ સત્તા જ નહીં તમે કોઈ મામલેદાર કે કલેક્ટર કચેરી ગયા છે ને તો મામલેદારે એસોસિએશનનું કેલેન્ડર જોયું મેં જોયું એટલે કાલે મામલેદાર હોય ઉપવાસ પર ઉતરે ને કે સ્ટ્રાઇક પડે ને કોમ્પ્યુટર સ્વિચ બંધ કરીને ઘેર અમે કઈ જવાનું અમે હું દાંતડું ઘેર મૂકી જાઉં અમારા ભાઈ છોકરા ભૂખે મરે આજે તમને માનો નહીં 2.5 લાખ રૂપિયા મારી છોકરીની સ્કૂલની ફી છે 11 સાયન્સની અંદર એક છોકરાની 1 લાખ રૂપિયા ફી છે 3.5 લાખ રૂપિયા વર્ષની ફી ખેડૂત ભરે કેવી રીતે
ના ભરતો હોય અભણ મૂકવાના, ગમે તેમ કે ભરવી તો પડે ને. ચાલો આ પોલિસી હું કહું કે સમગ્ર ગુજરાત થકી હું પોલિસી માન લઉં, ચાલો. પણ અમારા છોકરાને અમે કહીએ તે યુનિવર્સિટી સરકારની ભણવાની તેવડ છે, વિશ્વની કે તે સ્કૂલની અંદર અમે કહીએ કે યુનિવર્સિટીની અંદર સરકાર અમારા છોકરાને ભણાવશે, એમની આટલી તેવડ નહીં, અડધી ઇંચની પણ તેવડ નહીં. આ પોલિસી હું સમગ્ર જેતપુર થકી માન લઉં, પણ અમારી જે છોકરાઓની ને પહેલી છોકરાની જે પાટલી ભરણ પોષણની માંગ પૂરી કરશે આટલું થતું નહીં. એ કેમ બેઠા મને તો એ જ ખબર નહીં પડતી. પુલ રોડ રસ્તા બનાવવા પાછળ તોડવા, આ જ એમનું કામ છે, બીજું કઈ કામ નહીં. તમે દરેક જોયું હશે, આગળ બનતા જાય પાછળ પડતા જાય, આગળ બનતા જાય પાછળ પડતા જાય. તમે કિમ નેશનલ હાઈવે જોયો છે, એક્સપ્રેસ હાઈવે, ટાવરના કારણે આખો ડાયવર્ટ થયો. દિલ્હી બોમ્બે ટાવરના કારણે આખો એક્સપ્રેસ હાઈવે ડાયવર્ટ થઈ ગયો, વચ્ચોવચ ટાવર આવ્યો. આવા તો કેવા એન્જિનિયર તમે ભેગા કરેલા. સામાન્ય માણસને ખબર પડે, ખેડૂતનો પણ એને પણ ખબર પડે કે ધારીઓ કેવી રીતે કરાય. આ મારા બેટાને ધારીઓ કેવી રીતે કરાય એ નહીં આવડતું, ના આપણે એને બેહાડી દીધા. દરેક જનતાને કોઈ જાગૃત કરો, કોઈ નહીં તોડી લે. કોંગ્રેસ આવશે કે આમ આદમી પાસે કોઈ ચોથો પક્ષ આવે, કોઈ કશું તોડી નહીં લેવાનું. જેટલા તોડી લે ત્યારે આપણે એમને તોડી નાખીશું, કોઈ નહીં તોડી લેવાનું. એટલે એ મનમાંથી વહેમ કાઢી નાખો કે આ છે તો જ આપણે, ને હિન્દુ ને ખાસ આ છે તો જ આપણે એ વહેમ કાઢો. કશું કોઈ તોડી, આપણે બાપ દાદા પેઢીઓ બૂ હોય કે 75 વર્ષ કોંગ્રેસ રાજ કરીને ગયું, તો બીજી 4 નવી પક્ષ હોય તો કશું તોડી નહીં લેવાનું. એટલે મહેરબાની કરીને જાગૃત, અન્યાયની સામે બોલવું એ આપણો ધર્મ છે. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધું. હવે આ તો કૃષ્ણથી મોટા છે નહીં કે એમનું માનવાનું હોય. આપણે મેન આપણે ધર્મનું તો માનો, જે ભગવાને કીધું તે તો માનો. તારે પેલા તેમને હું પાળા છપ્પા હોય છે. એટલે મેન મારા હિન્દુ પ્રજાને જ કહું કે જે ગીતા મેં કીધું અન્યાયની સામે લડતા શીખો, બીજું બધું જે થાય. હા, આપણા પોતાના કે ભગવાને આખું વંશ એનું ખાલી કરી નાખ્યું, બરાબર. તો આ કઈ આપણા છે, આપણે બે છતાં પણ આપણે તેમની સાથે બોલતા શીખવા, તો બોલાતું પણ નહીં પ્રજાથી. એટલી બધી લુખ્ખી દાદાગીરી છે. એટલે દરેક પ્રજા જાગૃત થાય, અન્યાયની સામે ઘરની બહાર નીકળે, બોલતા શીખે, એટલે ટોટલી ખેડૂત સમાજ ખલાસ થઈ જાય. રડતા પણ નહીં આવડે. ખરેખર અમે તો બેન ખાલી ખેડૂત છે, કોઈ નેતા નહીં, કોઈ ફોર્મ કશું ભરું નહીં. અમે જે રીતે ધીરે ધીરે જોડાતા ગયા ને તારે ખબર પડી, નકશો બહાર આવ્યો કે આ હું નકશો તમને બતાવું, તમને થાય કે મારું ઘર કઈ છે. એટલી લાઈનો, ભરપૂર લાઈનો છે. તો આપણું ઘર કઈ ગયું 765, 1200, 400, 200, એની અંદર 66 કેની અઢળક લાઈન. અમારો તો હું એટલે કે અમારો ઇન્ડસ્ટ્રીયલ એરિયા 765 લાઈન નીકળે ને, વાગરા તાલુકો, જંબુસર, એની અંદર 66 કેની ઢગલે બંધ લાઈનો આવશે કંપનીને. તો ખેડૂત જશે કઈ? તો પણ અમારો માર્કેટ ભાવ જે અમે નક્કી કરીએ કે ના નહીં, પણ 2 ચિઠ્ઠી ઉછાળવાની, કાગળિયું વારવાનું. આ તો આપણે લવ લેટર ના લખતા કોલેજને એક્સેપ્ટ ના કર્યા, ભાઈ હું કલેક્ટર આપણે એક્સેપ્ટ કરવાનો યાર, બરાબર. ને પાછું કાગળિયું આપવાનું. હવે એને અમારું જ કાગળિયું ના નીકળ્યું તો પછી અમારે શું કરવાનું? એટલે આ ખોટી વાત છે. ખેડૂતો જોડે ન્યાય થવો જ જોઈએ, બસ બીજું કઈ કહેવું નહીં. ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ. અમારે ખેડૂતો કહી રહ્યા છે જે રીતે હવે જે ધર્મના નામે ચૂંટણીઓ લડાતી હતી એને સાવચેત થવાની ખાસ જરૂર છે. જનતા જાગૃત થઈ રહી છે. હવે ધર્મના નામે 27ની ચૂંટણી લડવી તમારા માટે મુશ્કેલ છે, તો સરકારે પણ સાંજમાં સમજવાની જરૂર છે. ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે, તમને સાવચેત કરી રહ્યા છે. અને ભાઈએ કીધું કે સત્તાકીય પાર્ટીને જ મત આપ્યા છે. ઈવીએમ અથવા તો તમારી પાસે કોઈ ટેકનોલોજી હોય તો ચેક કરી લેવાની છૂટ છે કે મત તો ભાજપને આપ્યો છે. પણ હવે તમારે સમજવાનું છે કે આટલું બધું માન સન્માન મળ્યું છે, ખોબલે ખોબલે મત મળ્યા છે, તો પછી જનતાને સાચવવી કઈ રીતે, એમની સાથે ન્યાય કઈ રીતે કરવો. આમના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, મોરબી જેતપુરથી. અને ખાસ વિનંતી કરું છું કે આપણું ગુજરાતનો અવાજ ચેનલને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.